સ્વામી વિવેકાનંદ કોલેજ પાલિતાણા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની અનોખી ભેટ. સ્વામી વિવેકાનંદ કોલેજ પાલિતાણા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસને અલગ રીતે મનાવવામાં આવ્યો હતો, જેમાં કોલેજના 480 વિદ્યાર્થીઓએ મોદી સાહેબના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાની ઈચ્છાને માન આપી સ્વચ્છ ગામ સ્વસ્થ સમાજ માટે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન ત્રિવેદી અને દીપકભાઈ ત્રિવેદીના ઉત્તમ વિચારને અનુસરીને આચાર્ય ભાવેશભાઈ કડોતરા અને વિજયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અધ્યાપકોના સહયોગ તેમજ વિદ્યાર્થીઓની ઉત્તમ સેવાથી પાલિતાણાના વિવિધ સ્થળો, જાહેર સ્થળો, સોસાયટી, શેરીઓ અને એવા અનેક 75 વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ખૂબ મહેનતથી અને ઉત્સાહથી વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ પણ સફાઈ કાર્ય કર્યું હતું, જેમાં 7500 કિલો અંદાજિત કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ખાસ પાલિતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની વિશેષ ઉપસ્થિત રહી હતી અને તાલુકા ભાજપ પ્રમુખ રાજપાલસિંહ પણ હાજર રહ્યા હતા. આ કાર્યથી નગરજનોએ ખૂબ રાજીપો વ્યક્ત કરી ખૂબ પ્રશંસા કરી હતી. આ કાર્ય જો સૌ પોતાની નૈતિક ફરજ સમજી કરે તો ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થઈને રહેશે. આ કાર્યક્રમમાં ખૂબ જ સરસ અને સફળ રહ્યો હતો. ભાવેશ મકવાણા, GA ન્યૂઝ, પાલિતાણા. નમસ્કાર, ધર્મિષ્ઠા ત્રિવેદી, સ્વામી વિવેકાનંદ કોલેજ પાલિતાણાના મેનેજિંગ ટ્રસ્ટી. આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે આ અભિયાનનો શુભારંભ છે. તો સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા 480 વિદ્યાર્થીઓ દ્વારા માનનીય મોદી સાહેબનો 75મો જન્મદિવસ હોવાથી પાલિતાણાના સ્લમ વિસ્તારો, પાલિતાણાના 99 વોર્ડ, આ વોર્ડની અંદર ખરેખર જ્યાં આગળ ખૂબ કચરો છે અને ખૂબ ગંદકી છે એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે. તો આવા 75 વિસ્તારો, મોદીજીનો 75મો જન્મદિવસ છે માટે 75 વિસ્તારમાં આજે એક સાથે સવારે 9 વાગ્યાથી આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદ કોલેજના 480 વિદ્યાર્થીઓની સાથે સાથે સ્વામી વિવેકાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સના NSS યુનિટના વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય સેવા કાર્યની અંદર જોડાઈ રહ્યા છે. આજરોજ હું ખરેખર સ્વામી વિવેકાનંદ કોલેજના આચાર્યશ્રી અને સ્ટાફને પણ અભિનંદન આપીશ કે એમણે વિદ્યાર્થીઓને આટલી બધી પ્રેરણા આપી અને વિદ્યાર્થીઓ સ્વયંભૂ આ કાર્યની અંદર જોડાઈ રહ્યા છે અને ઉત્સાહભેર સફાઈ અભિયાન પાલિતાણાની અંદર આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ સફાઈ અભિયાનની જો વાત કરું તો માત્ર આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક દિવસ સ્વચ્છતા અભિયાન ચલાવવું એની કરતાં કોલેજે કંઈક એવું વિચાર્યું કે અમે લોકો આ અભિયાનને આખા વર્ષ માટે કન્ટિન્યુ કરશું, શરૂ રાખશું. એનું આયોજન એવું કર્યું છે કે દર મહિનામાં એક દિવસ 150 વિદ્યાર્થીઓની એક ટીમ પાલિતાણાના અલગ અલગ 15 થી 20 સ્થાનો છે એની સફાઈ કરશે. એટલે કે આ સ્વચ્છતા અભિયાન જે છે એ માત્ર એક દિવસ પૂરતું ન રહે, પરંતુ પાલિતાણાના દરેક વિસ્તારની અંદર દર મહિને સફાઈ થાય એવું પણ અમે આયોજન ગોઠવ્યું છે. બેન, એક વિદ્યાર્થીઓ છે જેઓ ગામની સફાઈમાં લાગે છે, તો તેને લઈને લોકોને શું અપીલ કરશો? આજરોજ હું દરેક પાલિતાણાના નાગરિકોને અપીલ કરીશ કે આ વિદ્યાર્થીઓ પોતાનો શિક્ષણનો જે સમય છે એની સાથે સાથે પોતાની સેવા જે છે એ રાષ્ટ્રને આપી રહ્યા છે અને ખૂબ મહેનતથી જ્યારે એ આપણા ગામની સફાઈ કરી રહ્યા છે ત્યારે લોકોને મારી એક નમ્ર અપીલ છે કે જે સ્થાનો ઉપર સફાઈ થઈ રહી છે એ સ્થાન ઉપર ફરીથી કચરો ન નાખે, પોતે સ્વચ્છતા જાળવે. તો આ વિદ્યાર્થીઓને કદાચ ઓછા સ્થાન સાફ કરવા પડશે અથવા એવું પણ થાય કે એક વખત જે સ્થાન સાફ થયું એને આખું વર્ષ માટે પછી સફાઈ ન કરવી પડે ત્યાં આગળ, અને એ સ્થાન એવું ને એવું સ્વચ્છ અને સાફ રહે. મારી નગરજનોને ખાસ અપીલ છે કે આ વિદ્યાર્થીઓ તમારા વિસ્તારની અંદર, તમારા વોર્ડની અંદર જ્યારે સફાઈ માટે આવે છે ત્યારે એમને પ્રોત્સાહન આપો, એમને સાથ સહકાર આપો. અને હું તો એવું પણ કહીશ કે આ વિદ્યાર્થીઓની સાથે જો નાગરિકો જોડાઈ જાય તો આખા પાલિતાણાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપણે સફાઈ ઝુંબેશ ઉપાડીએ અને પાલિતાણાને સ્વચ્છ બનાવીએ. રાષ્ટ્રને એક આપણી આ આહુતિ જે છે પાલિતાણાની એ આપણે અર્પિત કરીએ અને રાષ્ટ્ર આમાંથી પ્રેરણા લે. માનનીય મોદી સાહેબ જ્યારે સ્વચ્છતાના આગ્રહી હોય તો આપણે પણ એમની સાથે જોડાઈ જઈએ અને આ કાર્યની અંદર સાથ આપીએ.